સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 7 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે અહીંયા ઇન્ટરનેશનલ ચેરિટી ડે, બરાબર. દર વર્ષે 5 સપ્ટેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ પણ મનાવવામાં આવે છે, બરાબર. સૌથી પહેલી વાર મિત્રો હંગરીમાં આ ચેરિટી દિવસ મનાવવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2012માં દર વર્ષે 5 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય દાન દિવસ એટલે કે ચેરિટી દિવસ તરીકે જાહેર કર્યું છે. મિત્રો હાલમાં 3 સપ્ટેમ્બરે ઊંચી ઇમારત દિવસ, 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ, 1 સપ્ટેમ્બરે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો 7મો સ્થાપના દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારતે કયા દેશ સાથે 4 MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો ફ્રેન્ડ હાલમાં ભારતે સિંગાપુર દેશ સાથે, કયા દેશ સાથે? સિંગાપુર દેશ સાથે 4 MOU તમને જોયું હશે. MOUનું પૂરું નામ શું થાય છે? તો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOUનું પૂરું નામ છે. 5 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની સિંગાપુર યાત્રા પર ગયા હતા. ભારત અને સિંગાપુરે સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેકનોલોજી, સ્વાસ્થ્ય સહયોગ અને સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કરાર કર્યો છે. સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી, કરન્સી છે સિંગાપુર ડોલર અને પ્રેસિડેન્ટ છે થર્મન ષણમુગરત્નમ. PM છે મિત્રો લોરેન્સ વોક. સિંગાપુરે 16 કીટ એટલે કે જે એક પ્રકારના મિત્રો જીવાણુ હોય છે એને માનવ ઉપયોગ માટે મંજૂરી આપી છે. સિંગાપુરે રિયલ ટાઈમ પ્રેષણ માટે પ્રમુખ UPI એપ્સ સક્ષમ કર્યા. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં સિંગાપુર ટોપ પર રહ્યું છે. ભારત જે છે એ 82મા સ્થાને રહ્યું છે. ગુજરાતના ખનિજ સંશોધનને વેગવંતું બનાવવા માટે કયા સ્થળે 1 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં ગુજરાતના પાટનગર, ગાંધીનગર ખાતે. હાલમાં 2 દિવસીય ગ્લોબલ AI શિખર સંમેલન 2024નું ક્યાં આયોજન કરાયું? તો 2 દિવસીય ગ્લોબલ AI શિખર સંમેલન 2024નું આયોજન મિત્રો હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. હૈદરાબાદ તેલંગાણાનું પાટનગર છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD અને હાઈકોર્ટ ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 45થી 50 કરંટ અફેર્સની PDF 1 લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે આપેલી હોય છે. કરંટ અફેર્સ, બરાબર. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. પૂરી માહિતી આપેલી હોય છે. પ્રશ્ન હશે સાથે ડિસ્ક્રિપ્શનમાં અલગ માહિતી પણ આપેલી હોય છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કોણે જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરી છે? તો જલ સંચય જન ભાગીદારી પહેલ કોણે શરૂ કરી? તો મિત્રો એ કરી છે નરેન્દ્ર મોદી. કોણે કરી છે? નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી, ભારતના વડાપ્રધાન. કોને ITTF ફાઉન્ડેશનના રાજદૂત નિયુક્ત કરાયા? ITTF એટલે કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન, શરદ કમલ એને મિત્રો ITTF ફાઉન્ડેશનના રાજદૂત નિયુક્ત કરાયા છે. સ્ટાર માર્ક કરજો. હાલમાં સૌથી વધુ ટેક્સ ભરવાવાળા ઇન્ડિયન સેલિબ્રિટી કોણ બન્યા છે? તો ફ્રેન્ડ સૌથી વધુ ટેક્સ ભરવાવાળા ઇન્ડિયન સેલિબ્રિટી કોણ બન્યા? તો રાઈટ આન્સર છે એમાં શાહરૂખ ખાન. શાહરૂખ ખાન સૌથી વધારે ટેક્સ ભરવાવાળા ઇન્ડિયન સેલિબ્રિટી બની ગયા. 92 કરોડ. કેટલો ટેક્સ ભર્યો છે એમને? 92 કરોડ. સેકન્ડ નંબર પર છે મિત્રો થલ્લાપતિ વિજય, એ સાઉથના એક્ટર છે. હાલમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ કોને અપાયો? તો મિત્રો સુરતની સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ અપાયો છે. સુમુલનું પૂરું નામ છે સુરત મિલ્ક યુનિયન લિમિટેડ અને અમૂલનું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. હાલમાં ક્યાં અવૈધ કોલોનીઓને વિનિયમિત કરવા માટે કાનૂન પાસ કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ જે કોલોનીસ હોય છે અનિયમિત હોય, બરાબર, હવે એને નિયમિત કરવામાં આવશે પંજાબમાં. પંજાબમાં આવો એક બિલ પાસ કરવામાં આવ્યું છે હાલમાં. કયા રાજ્યમાં? પંજાબ રાજ્યમાં. હવે મિત્રો વાત થઈ છે પંજાબની.
તો પંજાબના સીએમ કોણ છે હાલમાં? તો મિત્રો એ છે ભગવંત માન. પંજાબના રાજ્યપાલ કોણ છે? તો ગુલાબચંદ કટારિયા. કેપિટલ છે ચંડીગઢ. પંજાબે પ્રારંભિક બાલ્યાવસ્થા શિક્ષણને પ્રોત્સાહન આપવા આરંભ કાર્યક્રમ શરૂ કર્યો. લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલ પંજાબના સ્ટેટ આઇકન બન્યા. તમામ દુર્ઘટના હોટ સ્પોટને મેપ કરવાવાળો પહેલો રાજ્ય પંજાબ બન્યો. પંજાબના મુખ્યમંત્રીએ ડોર સ્ટેપ સેવાઓ માટે યોજના શરૂ કરી છે. હાલમાં કોની NEPA લિમિટેડના CMDના રૂપમાં નિમણૂક કરાઈ? તો NEPA લિમિટેડના CMD બની ગયા છે અરવિંદ વડેરા. કોણ બન્યા છે? અરવિંદ વડેરામાં રાઈટ આન્સર થશે. અરવિંદ વડેરા. હવે મિત્રો વાત કરીએ તો અરવિંદ વડેરા ભારી ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય અંતર્ગત આવાવાળા સાર્વજનિક ઉપક્રમ નેપા લિમિટેડ, બરાબર, NEPA એટલે કે નેપા લિમિટેડના નેક્સ્ટ અધ્યક્ષ બની ગયા છે. હાલમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે વરુણ અભ્યાસનું આયોજન કર્યું? તો ભારતની નૌસેના દ્વારા વરુણ અભ્યાસ આનું આયોજન કરવામાં આવ્યું છે ફ્રાન્સ સાથે. કયા દેશ સાથે? ફ્રાન્સ સાથે. ઇમ્પોર્ટન્ટ રહેશે આ. મિશેલ બાર્નિયર કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો ફ્રેન્ડ વાત એ છે મિશેલ બાર્નિયર કયા દેશના વડાપ્રધાન બન્યા? તો એ પણ ફ્રાન્સના બન્યા છે. થોડીક હવે વાત કરી લઈએ આપણે ફ્રાન્સની. ફ્રાન્સનું કેપિટલ છે મિત્રો પેરિસ. કરન્સી છે યુરો અને ફ્રાન્સના હાલમાં PM બની ગયા છે મિશેલ બાર્નિયર અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે મિત્રો એમ્યુનલ મેક્રોન. કોણ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે? તો લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત કોણ બની? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં 18 ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી? તો 18 ફૂટબોલ સ્ટેડિયમ બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશમાં. યુપીના CM છે મિત્રો યોગી આદિત્યનાથ. એમણે જાહેરાત કરી છે 18 ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની. રાજ્યપાલ કોણ છે યુપીના? તો મિત્રો એ છે આનંદીબેન પટેલ. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના 18 ડિવિઝનોમાં 18 ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની યોજનાની જાહેરાત કરી છે. બરાબર. 827 ફૂટબોલ મેદાન બનાવશે યોગી સરકાર. ઉત્તર પ્રદેશમાં 18 ફૂટબોલ સ્ટેડિયમ અને 827 ફૂટબોલ મેદાન બનાવશે. ટૂંકમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવામાં આવશે. તાહિર જમાન કયા દેશની હોકી ટીમના મુખ્ય કોચ બન્યા છે? તાહિર જમાન, બરાબર. મિત્રો એ બન્યા છે પડોશી દેશ પાકિસ્તાન. પાકિસ્તાનની હોકી ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરાયા છે. વાત કરીએ પાકિસ્તાનની. પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ. પાકિસ્તાનના PM છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં આલિયા નીલમ પાકિસ્તાનની પહેલી મહિલા જજ બની છે. પાકિસ્તાન નવા સૈન્ય અભ્યાસ અજ્મ-એ-ઇસ્તેકામની શરૂઆત કરી છે. મોહમ્મદ વસીમ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે. હાલમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્રની હાઈ સીઝ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો એ કર્યા છે માલદીવે. માલદીવે સંયુક્ત રાષ્ટ્રની હાઈ સીઝ ટ્રીટી પર હાલમાં હસ્તાક્ષર કર્યા. હવે મિત્રો વાત કરીએ માલદીવની આપણે. તો માલદીવનું કેપિટલ છે માલે. કરન્સી છે રૂપિયા અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ. હાલમાં કયા દેશે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં પાવર પ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે? તો ફ્રેન્ડ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાવર પ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે ઓસ્ટ્રેલિયાએ. ઓસ્ટ્રેલિયાએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાવર પ્લે ઓવર્સમાં સૌથી વધારે રન બનાવીને કીર્તિમાન સ્થાપિત કર્યો છે. એડિનબર્ગના ગ્રેન્જ ક્રિકેટ ક્લબમાં એક મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યો. ઓસ્ટ્રેલિયાએ 6 ઓવરમાં રેકોર્ડ 113 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ટ્રેવિસ હેડે 25 બોલમાં 80 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી છે. ફ્રેન્ડ ડિવિઝનની વાત કરીએ 6 સપ્ટેમ્બર. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના પસંદગીકાર બની ગયા છે અજય રાત્રા. અજય રાત્રા રાઈટ આન્સર થશે. બરાબર.
કઈ બેંકે ભારતમાં ગીગ વર્કર્સ માટે નાણાકીય પેકેજ ગીગા લોન્ચ કર્યું? HDFC બેંકે. ગુજકોસ્ટ દ્વારા ગુજરાત સ્ટીમ ક્વિઝના કેટલામાં તબક્કાના શુભારંભની જાહેરાત કરાઈ? તો ત્રીજો રાઈટ આન્સર છે. બરાબર, ત્રીજો. યુપી મહિલા આયોગના નવા અધ્યક્ષ બની ગયા છે બબીતા ચૌહાણ અને ઉપાધ્યક્ષ બન્યા છે અપર્ણા યાદવ. એગ્રીશ્યોર ફંડ કોણે લોન્ચ કર્યો? તો શિવરાજસિંહ ચૌહાણે કર્યો છે. ઇંગ્લિશ ચેનલ એકલા તરીને પાર કરવાવાળા સૌથી વૃદ્ધ ભારતીય બની ગયા છે સિદ્ધાર્થ અગ્રવાલ. કયા દેશે ભારતની પ્રવાસન વધારવા માટે વિશ્વ સ્તરીય ટૂર ઓપરેટર યોજનાની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે દક્ષિણ આફ્રિકાએ. 24x7 ઓન કોર્ટ નામની પ્રથમ ડિજિટલ કોર્ટ ક્યાં શરૂ કરવામાં આવી? તો એ કેરળમાં કરવામાં આવી છે. ફિલિપ્સે ભારતીય ઉપમહાદ્વીપ બજાર માટે કોને પોતાના MD બનાવ્યા? તો મિત્રો ભરત શેષને બનાવ્યા. વિષાણુ યુદ્ધ અભ્યાસ મોક ડ્રીલનું આયોજન ક્યાં થયું? તો એ અજમેર રાજસ્થાનમાં થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો એ મહારાષ્ટ્રના લાતુરમાં કર્યું. અભ્યાસ તરંગ શક્તિ 2024નો બીજો ચરણ ક્યાં શરૂ થયું? તો રાજસ્થાનના જોધપુરમાં. કયા રાજ્યની સરકાર IT અને ITS હબમાં 33,500 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરશે? તો યુપી કરશે. ફિકીના યુથ આઇકોન નામિત કરાયા છે આયુષ્માન ખુરાના નીરજ ચોપડાને. જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં સરકાર પોતાની કેટલી ટકા હિસ્સેદારી વેચશે? તો 6.78% હિસ્સેદારી સરકાર વેચશે. બરાબર, 6.78%. ક્યાં જેલથી ભાગવાના પ્રયાસમાં 129 લોકોની મૃત્યુ થઈ છે? તો મિત્રો એ થઈ છે કાંગોમાં. ફ્રેન્ડ, રિવિઝનની ગઈકાલની પ્રશ્નની વાત કરીએ તો ચર્ચામાં રહેલ અમૃત ઉદ્યાન ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે અ જર્ની ફ્રોમ બ્લેક ગોલ્ડ ટુ વ્હાઇટ ગોલ્ડ નામની પુસ્તકના લેખક કોણ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.